હાથનોંધમાં વચનામૃત 10મો પાઠ ચાલે છે. જેનાથી જૈન દર્શનનું પ્રસિદ્ધ મહિમા છે એ એક જ વાત ઉપર વિશ્વાસ રાખે છે, એટલે કે શ્રદ્ધા ગુણ પણ ત્યાં જ, જ્ઞાન અને દર્શનનું કાર્ય પણ ત્યાં જ પ્રવર્તે છે અને અંશે ચારિત્રમાં સ્થિર થઈ અને પોતાના આત્મામાં લીન રહે છે. તો એવો એક જ બોલ, એકાંત આત્મવૃત્તિ. 820, પેજ નંબર 820. હે મુનિઓ, પેલા મુનિને બોધ. મુનિ માટે 2 શબ્દ વંદન યોગ્ય. કૃપાળુદેવ વંદન કરે છે હે મુનિઓ, એને હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમ અવસ્થારૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. પોતે પોતાને મુનિપણે જ હંમેશા આત્મામાં સ્વીકાર કર્યો છે. મુનિ જ પોતાને મુનિથી કાંઈ હળવું કોઈ ઉપમા એમણે આપી જ નથી. મુનિ જ. ગ્રસ્ત દશામાં પ્રવર્તતો શ્રીમદ રાજચંદ્ર પણ મુનિ પદે જ. એટલે લખે છે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમ અવસ્થારૂપ સહજ સ્થિતિ. શું કહેવા માંગે છે કે કેવળી ભગવાનના વેપારમાં કે જ્યારે ઈચ્છા તો હોતી જ નથી, પણ છતાં ઈચ્છા સંબંધીનો કોઈક સમ્યક પ્રકાર જ્યારે એમને અનુભવાય છે ત્યારે વચન રચનાનું કોઈ કાર્ય વિશેષ જો થઈ શકે તો આ જ હોય છે કે હે મુનિઓ, તમે તમારામાં રહો. હવે જો મુનિઓને એમ કહેવામાં આવે કે તો તમે તમારામાં રહો, તો હું પણ એમાં જ રહું. મને બીજો બોધ નથી. લક્ષ્ય તો એક જ પ્રવૃત્તિ ઉપર થંભીને મને સતત બોધ આપતો રહે છે કે પ્રભુ તું આત્મા છો. એકાંત આત્મવૃત્તિને તું નિરંતર વિકલ્પમાં કે સંકલ્પમાં, નિર્વિકલ્પ દશામાં કે પ્રયોગ સમયે તું આરાધે તો એને જ છે. તારી પાસે આરાધવા સિવાય બીજી કોઈ આનાથી ઉત્કૃષ્ટ સંપત્તિ તારી પાસે નથી. એટલે તું દ્રષ્ટિ ભલે કદાચ ત્યાં હજી ન તારી સ્થિર થઈ હોય, શ્રદ્ધા ગુણ પણ ભલે હજી ત્યાં કાર્યરૂપ ન થયું હોય, તો તું આખર જ્યારે કોઈ પણ તને કહે છે તો જૈન દર્શનની અંદર એક મહાખૂબી છે કે આત્મા જ હોય, બીજો કાંઈ હોય નહીં. એ જ લક્ષ્ય થશે એનો, એ જ લક્ષ્ય. એના લક્ષ્યમાં, એના જ્ઞાનમાં, એના ગોલનમાં, એની યાદગીરીમાં એક જ આવશે કે પ્રભુ હું આત્મા છું. ખ્યાલ રાખજો પ્રભુ, કોઈ બીજો કોઈ પદાર્થ કે બીજી કોઈ વાત તમારા જીવનને ભરડો ન લઈ લે, બાંધી ન રાખે. એને તો છૂટી સમજજો કે હું આત્મા છું પ્રભુ. ભલે કાર્ય ઓછું વધુ થાય, છું તો આત્મા. એટલે કોઈ બહારની વસ્તુ તારા જીવનને ભરડો ન લઈ જાય, એટલે કે ત્યાં તને બાંધી ન રાખે. સાહેબ બીજે તો ક્યાં નહીં બાંધે, પણ ઘરમાં તો બાંધી રાખે. ઘરમાં અને ઘરના આપણે ક્યાં બંધાયા છીએ? બીજે તો ક્યાં દેખાતું નથી. કોઈ જગતની આશ્ચર્યકારક ઘટનાઓ પણ તમારા હૃદયમાંથી હવે આકર્ષણ રૂપ રહી નથી.
વિશેષ ઘટના કોઈ ઘટી જાય દુનિયામાં, તમારું ચિત્ત તો ત્યાં નહીં જાય. હવે બસ રહી છે વાત ખાલી એક, મારા ઘરના અને ઘરમાં. તો મારું ઘર બદલી નાખું, એના વિચારોના પ્રવાહ બદલી નાખું, એની સોચ બદલી નાખું, એના ખજાનાથી દૂર વયો જાઉં, હોઉં નજીક પણ દૂર, અંતર દૂર. એટલે તો કૃપાળુદેવે કીધું કે અંતરંગ દ્રષ્ટિથી જો પ્રભુ છે ને, આમાં 7મો બોલ છે, અંતર દ્રષ્ટિથી જો છે. બીજામાં છે, ક્યાં છે? સાતમો બોલ છે કંઈક, એક મિનિટ, મને લાગે છે હાથનોદમાં જ છે પહેલા છે, એમાં જ છે, એમાં જ છે, એમાં જ છે. કેટલું પેજ? 819 ને, પેજ નંબર 819. ઓકે, હા. હે જીવ, કેટલું સુંદર છે. જો તો ખરા કૃપાળુ દેવ આપણને કેવો પોકાર કરીને સીધા જીવને બોધ આપે છે કે હે જીવ. કોને કહે છે? જીવને. ને હું તો દેહરૂપી માનવ છું, મારું કંઈક નામ પણ છે સાહેબ. તો કે ના, તું જીવ છો. હે જીવ, સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો. કેટલા પ્રેમથી કહે છે, અંતરંગમાં જો પ્રભુ, કંઈક બીજું જ છે. તું જે માનો છો કે માને છે તે નથી. સર્વ પરદ્રવ્યથી મુક્ત. સાહેબ જરૂર દેખાશે તો કે આ કૃપાળુદેવનું વચન છે, જ્ઞાનીઓનું વચન ખાલી ન જાય પ્રભુ, અનુભવ આપીને જાય. એ જ તો જ્ઞાનીઓનું વચન હોય છે ભાઈ. એમની વચનની એટલી તાકાત હોય છે, એમાં શક્તિ હોય છે એટલી. પણ આપણે પ્રયોગ નથી કરતા એટલે આપણને ખ્યાલ નથી આવતો. હે જીવ, સ્થિર દ્રષ્ટિ કરીને તું અંતરંગમાં જો. એક 2 મિનિટ જઈશું આપણે અંતરંગમાં, પ્રયોગપણે જરાક આનંદ આવશે. બહાર ન જાય પેલા ખ્યાલ રાખજે. ગુરુની આજ્ઞા છે, આણા એ ધમ્મો, આણા એ તપ, આણા એ મુક્તિ. તું અંતરંગમાં જો. કોઈ પહાડ તને ખોદવા નથી, ટ્રેનના પાટાના તને વજન ઉચકવા નથી, કુવા નવા ખોદવા નથી, તળાવના માટીના તપેલા લેવાની તને જરૂર નથી. ઘરનું વાસીદું પણ કામવાળી કરી નાખે છે, પાણીના માટલા ભરી રાખે છે, ગેસ ચૂલા ઉપર બધું જ તૈયાર કરીને ખાલી વઘાર માટે તને બોલાવે છે. હવે તો એ નીકળી ગયો, રસોઈયા આવી ગયા ઘરમાં. પ્રભુ આ તો કર, આ કર, આ કર. સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો. એટલું તો હવે મારાથી થઈ શકે પ્રભુ. બીજા 2 નોકર બી છે, ગાડી છે તો ડ્રાઈવર પણ છે. સંસારને લગતા બધા જ સાધનોથી હું હવે ઉભરાઈ ગયો છું. આત્માના સાધનોના, સંતોના પોકાર સાંભળવાની મારે હવે બિલકુલ નવરાશ છે, બિલકુલ નવરાશ છે. અહીં આશ્રમમાં છો, સાધના કેન્દ્રમાં, તો ચૂલા પેટાવવાની વાત પણ આપણી ભોજનશાળાએ પૂરું કરી દીધું. એક નાની ચાનો કોપ હોય,
કે પછી પાણીનું એક ઘૂંટ ગરમ પીવું હોય તો બધું જ તે કરી આપે છે. શું છે મારી પાસે પ્રભુ? બસ આ જ છે સ્થિર દ્રષ્ટિ. બસ કેવી રીતે કરવી સ્થિર દ્રષ્ટિ? તીવ્ર વૈરાગ્ય, પરમ આર્જવ, બાહ્ય અને અભ્યંતર ત્યાગનો વેપાર. શાંત થઈ જા. કોઈની સાથે મારે ભળવું તો નથી. કેમ કે મારું કાર્ય મારામાં થશે. એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવ, જેને મારા સર્વસ્વ માન્યા છે, એમનો આદેશ છે, બાપુ ન માનો તો કેવો કહેવાઉં? નફ્ફટ છું, મારામાં વિવેક શક્તિ નથી, હું અજ્ઞાન છું, હું મૂઢ છું. આ બધું બોલો છો ને ભાઈ, ક્ષમાપના. મારામાં વિવેક શક્તિ નથી, બોલું છું, સમજતો નથી. એવું તો નથી પ્રભુ. મારામાં બુદ્ધિનો વિષય પણ તીવ્ર છે. શબ્દોને પકડવાની શક્તિ સારી છે, પણ એના ભાવ સુધી પહોંચવામાં કઠણાઈ છે. પણ પહોંચીશ. કેમ કે મને કહેનારે એમ કહી દીધું કે ક્રાંતિને લાવવાની જરૂર નથી. કાલે કીધું તું, ક્રાંતિ વિવેક જાગશે, વિનયથી વર્તન થશે, ક્રાંતિ ઊભી રહેશે, જાગશે, ભીતર કામ કરતી શરૂ થઈ જશે. એના માટે કોઈ નવીન પ્રયોગ તારે કરવો પડે એમ છે નહીં. જો બસ એક ક્રાંતિથી જ પ્રભુ હજી પ્રજ્ઞા જાગે છે તારી. તું બેઠો છો, આની તૈયારી પણ કરે છે. તૈયારીમાં સફળતા અસફળતાની વાત પછી, પણ સફળતાની જ સમજી કરીને તું ઉદ્યમ કરો છો, તો તમને એમ છે કે નહીં આ થશે મારાથી. વિશ્વાસ, શ્રદ્ધા ગુણ તો છે સાથે, પણ શ્રદ્ધા ને વિશ્વાસમાં ફરક છે. શ્રદ્ધા આત્માની હોય, વિશ્વાસ એમાં મનની સાથે હોય. એમાં મનનો પ્રવાહ ભેગો જોડાય છે. બંને વસ્તુ સહચારી છે. પહેલા વિશ્વાસ કૃપાળુ દેવ પર, પછી શ્રદ્ધા. પ્રજ્ઞા હજી ઊંઘમાં નથી ભાઈ, જાગે છે. હા, બહાર છે, ભીતર લાવો. બહાર છે, ભીતર લાવો. ઊંઘે છે, બસ એટલું છે, પણ છે ખરી. ઊંઘમાંથી ઉઠાડીશ પ્રભુ એને. જાગતી નથી એને જણાવીશ. અને કદાચ મારા શબ્દો અને શાસ્ત્રના અર્થગોલન કરતા જ્ઞાનીના વચનો હજી સિદ્ધાંતમાં છે, એના અનંત યાત્રાને હજી એને પ્રાપ્ત કર્યું નથી. કરાવીશ પ્રભુ. આ બધું બોલવાનું છે, એની જોડે વાત કરવાની છે. વાત કરો છો કે નહીં ક્યારે એકલા? હા, તો વાત કરો એની જોડે કે મારે તારે આ યાત્રામાં લઈ જવું છે. મિત્રને કહીએ છીએ ને, યાર તારે લઈ જવું પડશે, એક વખત આપણે જઈશું બંને જણા. કોઈક નવી જગ્યા આવી હોય હાથમાં તો કે ચોક્કસ જઈશું. એમ એને કહો કે જઈશું, તને લઈને જઈશ. વાટાઘાટ દ્વારા નિર્ણય તો કરો. પહેલા એને સાથે લેવા માટે એને તૈયાર તો કરો. વાટાઘાટ દ્વારા વ્યવહારમાં તો કરીએ છીએ. આપણે જેની સાથે કામ પડ્યું હોય, આપણે સીધા ન જઈએ, પણ વચલા માણસને મૂકીએ. પછી ન પતે તો ચલો ઠીક છે, હજી એક બીજા એના નજીકનાને મોકલીએ. એમ સત્પુરુષો બીજા નંબરમાં છે.
તારો આત્મા પ્રથમ નંબરમાં મૂકી પછી સત્પુરુષોને સલામ કરજે, રીતસર આમ કરજે. પ્રભુ તારું ખપ પડ્યું છે, મને તારું ખપ પડ્યું, ચાલ મારી સાથે. એક એવા ઘરમાં કે હું પરિચિત નથી પણ તું તરત જ પરિચિત થઈ જઈશ, કેમ કે તારી નાતનો છે, તારી જાતનો છે, અંતરંગ. સમજાય છે આ? બસ ફક્ત શાસ્ત્રો અને શબ્દો અને સિદ્ધાંતમાં હજી જે રમતો મારું આત્મત્વ છે એને મારે જરીક બહારની બારીમાંથી બહાર કાઢવું છે. જ્યાં સુધી એનું પરિચિત ઓછું કરી અંતરંગમાં જે પરમાત્મા બેઠો છે, કે જે જ્ઞાની ગમ્ય છે, પરમ કૃપાળુ દેવ ગમ્ય છે એને, તો મારા જો ગુરુ એને ગમ્ય કરતા હોય તો હું કેમ છૂટો રહું પ્રભુ? હું પણ ગમવા માંડું એવી સ્થિતિનું સર્જન કરું. પણ એક વસ્તુ ખ્યાલમાં રાખો, કોઈ પણ વ્યક્તિને મળવા જાઓ તો એના અંતરમાં જશો તો એને સહજ હળવું લાગશે, તો કે ના જરા ગાલ વાત કરીને એને ઓળખી લેશે, તમારા અંતરને ઓળખી લેશે અને તમારા આદેશને ઓળખી લેશે. આદેશને પણ ઓળખી લેશે, એમ અંતરને પણ ઓળખી લેશે. એ ઓળખવા વાળો છે શક્તિશાળી પુરુષ છે ભીતર, કે જે જ્ઞાની ધર્માત્મા તમને ત્યાં મળવા માટે લઈ જાય છે. અંતરંગમાં જા, જો એને. એટલે આવે છે ને ભાઈ, અપ્રમત્ત થા. અચ્છા, થા શબ્દો પ્રયોગ ક્યારે? તો કે જે સમયે વચન બોલાય છે શબ્દો દ્વારા, તો એ બોલનારો પણ આમ એક પ્રકારે જો જોવામાં આવે તો આત્માની સંગતિ કરતો પદાર્થ છે. એને પણ અંશે થોડીક મિત્રતા તો છે, નહીંતર તિર્યંચ કેમ નથી કરી શકતા? એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી જીવ કેમ નથી કરી શકતા? એને સંબંધ છે. મારી પ્રજ્ઞાને ઊંઘમાંથી બહાર લાવવાની શક્તિશાળી જે વચનોની, શ્રદ્ધા ગુણની, દર્શનની, વિશ્વાસની જે કંઈ પણ બહાર વાત આવે છે, મારે એની સાથે સંબંધ છે. ભાઈ ખ્યાલ રાખજે, સત્ય ભીતર રહેશે, બહાર નહીં આવે. સત્ય તો હંમેશા ભીતર રહેશે. એને લૂંટનારા ઘણા છે, એટલે ભીતર રહી, ભીતર જઈ અને તારે મળવું પડશે, બહાર નહીં આવે. થોડા જણા છો, શાંતિ છે, ઘોંઘાટ નથી, કોઈનો આગ્રહ તમારો તો છે જ નહીં કે નહીં સાહેબ આ લ્યો. અમારા ઉપર તમે કેટલા ડિપેન્ડ કરો છો પ્રભુ, તો અમારી એ નૈતિક ફરજ છે કે નહીં કે તમને ઘરે લઈ જઈએ. એકને મૂકવા ન જઈએ પણ શાક મટે તો જઈએ ઘરે. શું છે મહેન્દ્ર? શાક મટે, ઘર તો બતાવીએ પ્રભુ, જો તો ખરો. ઓલો ફર્નિચર છે એ લાકડાનું છે, સડશે, ખરાબ થઈ જશે, બદલશે. પ્રભુ અનંત કાળમાં તારા ઘરની અંદર રહેલું જે ફર્નિચર છે પ્રભુ જેમનું તેમ છે. જ્ઞાન પણ તેવું જ છે, દર્શન પણ તેવું જ છે, તારી ચારિત્ર પણ તેવું છે, તપ પણ તેવું છે, વીર્ય પણ તેવું જ છે, પુરુષાર્થ પણ તેવું છે. કાંઈ વધઘટ થતી નથી, થવાની નથી. થાય તો કદાચ તારામાં થાય, તેને જ્ઞાનીઓ પર્યાય કહે છે. વસ્તુમાં તો એવી ને એવી રહે છે પ્રભુ. બસ માત્ર તારા દ્રષ્ટિ તળે નજરાઈ જાય એક વખત પ્રભુ, કામ થઈ જાય. બસ ખાલી ફરક એટલો છે, રમે તો છે ને રમતા તો આવડે છે. અત્યારે શાસ્ત્રમાં રમે છે, સિદ્ધાંતોમાં રમે છે. એક વખત એને હું મારામાં રમાડીશ, મારા ઘરમાં લઈ જઈશ, એને રમાડીશ.
એટલે એને ટેવ તો છે રમવાની, એને શીખવવું નહીં પડે તારે. બહાર રમતો તો તે હવે ભીતર રમવાની તૈયારી કરી લેશે. હે આત્મા, આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમત ભાવ કેમ? આપણે જોયું તું પરમ દિવસે. અત્યારે તારા રાગના કારણે જેટલી પરિચિત વસ્તુઓ છે તારાથી, શું કહીએ બીજી વખત, રાગના કારણે અત્યાર સુધી તારી સાથે જેટલી પરિચિત વસ્તુઓ હતી, બાપુ એનાથી કોઈ તારા એક પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. નક્કી સમજી લે, પેલા એ નક્કી કર. સમજાય છે ને વાત? કહીએ છીએ તો ખ્યાલ તો આવે છે ને કે નથી આવતું ભાઈઓ? આવે છે ને ખ્યાલમાં? તારી સાથે અત્યારે જેટલી પરિચિત વ્યક્તિઓ હોય, વસ્તુઓ હોય, લો ને, વ્યક્તિઓ પણ હોય અને વસ્તુઓ પણ હોય, ભાઈ એનાથી કોઈ દિવસ તારા અધ્યાત્મના પ્રશ્ન ઉકેલાશે નહીં. નક્કી સમજી લેજે. માટે જેટલું બને તેટલો એને છોડજે, એનાથી ખસવાનો પ્રયત્ન કરજે, હટી જવા પ્રયત્ન કરજે. સંબંધ બાંધવાનો પ્રયત્ન નહીં કરતો, તોડવાનો એ પ્રયત્ન નહીં કરતો, પણ ખસી જવાનો પ્રયત્ન કરતો રહે છે. કોઈ વિશેષ મિત્ર હોય, આપણને સંસારમાં જ મુકતો હોય, એની પાસે અધ્યાત્મ ન હોય, કોઈ જ્ઞાની ધર્માત્મા ન હોય, કોઈ સિદ્ધાંતો ન હોય, એને ચોકડી મારવી, એની સાથે સંગતિ ન કરવી. બહેનોને કહું છું, આડોશમાં કોઈ હોય એની સાથે નહીં કરવાની. કોઈ ભલે ને અન્ય ધર્મી હોય, પણ પ્રભુની વાત કરતા હોય, પોતાના વાતમાની વાત કરતા હોય, અને એમણે આપેલો કોઈ બોધની વાત કરતા હોય, તો ભલે અન્ય ધર્મી હોય, એની જોડે નજીક જરૂર બેસશે. કેમ કે પરિચિત બહારના પદાર્થોના પરિચિત વ્યક્તિઓ તો તારા જીવનને ઉલટ પાલટ કરી નાખશે. વાત બહુ નાની છે, આપણને ખબર ન પડે એવી રીતે ખેંચી જાય આપણને. સરસ આવ્યું છે હમણાં પિક્ચર, બહુ સારું આવ્યું છે. મહેન્દ્રભાઈ જવા જેવું છે. એટલે આમ તો તમે બધું કરો છો, પણ એક વખત આવો તો ખરા. એમાં શું છે, 1 કલાક જશે તમારો. 1 કલાક નહીં જાય, 1 કલાક નહીં જાય. પૂછો જ્ઞાનીને, અનંતા સમય ગયા તારા. ઓહો સાહેબ, અનંતા વયા ગયા? મેં તો 1 જ કલાક 60 મિનિટ ખાલી જોયું. નહીં ભાઈ, તારી ભીતર એને જે બગાડ કર્યો છે ને, એને સુધારવા માટે તે અનંત સમયો એને આપી દીધા. જ્ઞાની કહે છે કે એક સમયની તારી કિંમત તને ખબર નથી, પણ જે કેવળ જ્ઞાન લેવાની તૈયારીએ 13મા ગુણસ્થાનકે બેઠા છે પ્રભુ, 14મું આમ સામે નજરાય છે, એને જરી પૂછી જોજે. ખબર પડશે તને એમની વેદના. આમ આવી જાય, આમ આવી જાય, પાછો આમ આવી જાય, ઉપયોગ વળી પાછું ખસી જાય. અહીંયા તો હજી મિથ્યા દર્શન અંશે રહ્યું છે, ઘણું ગયું હશે હવે તો. અંધ ક્રિયાઓમાં વિશ્વાસ તો ગયો હશે, હવે તો ગયું છે. મિથ્યાત્વના એક અંશના દૂર થવાના વાયરા વાય છે. રાઈટ? ગયું ને અંધવિશ્વાસ, ખોટી માન્યતાઓ. ઘરમાં કોઈ બાપા પૂકી ગયા, એક આટલું કપડાનો ટુકડો, બેટા માતાજી છે આપણા, સંભાળજે. સ્મૃતિ ગઈ કે રહી? પ્રભુ શું છે? એટલે મિથ્યાત્વનો પ્રકાર તો ગયો છે. વાત રહી મિથ્યાત્વની જગ્યાએ સતને પરિસ્થિતિ અનુસાર મારે એને આહાર આપવો છે. પરિસ્થિતિ અનુસાર એને આહાર આપવો છે, ચોક્કસ સમ્યક્ત્વને. સત્ય બહાર
આવશે એમ કહેવામાં આવે છે, પણ સત્ય તારી ભીતર જ રહેશે અને ભીતરનો બધો કચરો સાફ કરશે. સાદી ભાષામાં કહીએ તો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, ભય, શોક, જુગુપ્સા ઇત્યાદિ અનેક પ્રકારના પરપદાર્થની એકતા, સ્વપદાર્થ પ્રત્યે મમતા, આ બધા જ પ્રકારો ધીરે ધીરે નાશ થતા જશે. અમે કહીએ છીએ તે કરવા જેવું હોય તો કરજો, નહીતર શ્રવણને તો માર્કા આપજો તમારી પાસેથી કે પ્રભુ આ સાંભળવા તો મળ્યું. પ્રભુ સાચી રીત નમો થોડું અરિયંતાળંગ ભગવંતાળંગ એમાં આ જ છે બધું. આ ઈગરાળમ તિથેરાળ બધું આ જ છે, પણ ત્યાં એ માગધીમાં કોઈ સંસ્કૃતમાં કે કોઈ વિશેષ ભાષામાં હોય. આ પુરુષે આપણને સીધું સટ્ટ આહાર આપ્યું છે. જેમ બીમાર માણસ હોય એનો આહાર પણ બીમારીને અનુરૂપ હોય. પરમ કૃપાળુદેવને ખબર છે કે જગત આખું બીમાર છે. મહાવીર કહે છે પણ મહાવીરની ઓળખ નથી. સદગુરુ કહે છે પણ એની ઓળખ નથી. મુનિ વાત કરે છે પણ મુનિ કોણ છે તેની ખબર નથી. બધું જ અંધારામાં છે. એટલે જ્ઞાનીની કોઈ વિશેષ કરુણા. એક જગ્યાએ લખે છે કૃપાળુદેવ આત્મનમાં, પરમ જાગ્રત સ્વભાવને ભજ. બસ આટલું તો કરી શકાય. જાગ્રત તો ખબર છે ને આપણને કે જે અવસ્થા મારા આત્મામાં રહે ભલે નહીં પણ એને સતત નિરખવાના પ્રયત્નમાં રહેતો હોય તો એનો અર્થ થયું કે જાગ્રત છે. તો જાગ્રત અવસ્થા પણ મારા માટે કાર્યકારી એટલા માટે છે કે એક દિવસ એ જાગતી અવસ્થા પણ સૂતેલા ભીતર અજાગ્રત અવસ્થાઓને પ્રગટ કરી મને એનો આહાર આપશે, ભોજન પીરસશે. સમજાય છે ને? બે પ્રસંગ આવે છે ભેગા, કૃપાળુદેવનો દેહોત્સર્ગનો દિવસ અને મહાવીર સ્વામીનો જન્મ દિવસ. એક 8 દિવસ પહેલા જન્મ અને પછી 8 દિવસ પહેલા એક વિશ્વને સદબોધ આપનારો, આ પંચમ કાળમાં પણ ચોથા કાળને ભૂલાવનારો એવો મારો પ્રભુ, એનો દેહોત્સર્ગનો દિવસ પણ આવે છે. પ્રભુ આ જાણવા જેવી બધી વસ્તુ છે. પ્રશ્ન નહીં ઉકેલાય કોઈ દિવસ. પરિચિત વ્યક્તિઓ સાથેનો સંગ ન તૂટે. અધ્યાત્મના પરિચિત જે છે એની સાથેનો સંગ ઘટે નહીં. જૂનો સંગ તોડવા જેવો છે. અરે મહેન્દ્રભાઈ, યાર આપણે કોલેજમાં સાથે હતા, ઓળખો છો? તો કે ના, મને ખ્યાલ નથી આવતો. ઓળખતા હો તો ખોટું બોલવાની જરૂર નથી, પણ જો ઓળખતા હોઈએ, ન ઓળખતા હોઈએ કહીએ કે ઓળખવાનું હજી થયું નથી. અને હવે તો એમ છે કે અમે તો કોઈક અધ્યાત્મ ક્ષેત્રની સાથે જોડાઈ ગયા છીએ, એટલે હવે આ ઓળખાણને જેટલું બને અંતર કહેવાનું તો કે મળશું ક્યારેક, વળી બસ આટલી વાત કરવાની, મળશું ક્યારેક. જેની સાથે સંબંધ બાંધ્યા પછી સંસારની જ વાતોનો કોઈક એવો મેળો જામતો હોય એ વહેલામાં વહેલી તકે તોડવા જેવું છે. સત્સંગી હોય તેને. પાઠ વાંચ્યો છે સત્સંગીનો, આત્મસિદ્ધિની ગાથાઓ પહેલી સત્સંગ સંબંધીની વાંચી હોય તો એમાં એ જ બોધ આવે છે કે સત્સંગીને પરના સંગી સાથે, કે જેણે જગત આખા સાથે સંબંધ બાંધી અને પછી તમારી જોડે બાંધવામાં આવે છે, પ્રભુ એનો સંગ નહીં કરવો. એ આવતા હોય સામે તો શેરી બદલી નાખવાની, કાંઈ દોષ નથી એમાં. હિત છે આપણું હિત છે. મુશ્કેલ તો લાગશે પ્રભુ પહેલા, પણ આ કર્યા સિવાય છૂટકો નથી. પરનો સંગ, અને જે ખરેખર આપણે લાગે કે આની સાથે બેસવા જેવું નથી તો નિર્ણય તુરત લેશો. એક વસ્તુ તો છે કૃપાળુદેવ, આવું બધું કરશો ને, જેટલું આત્મા નજીક જશો એટલે એ પોતાના મિત્ર ગણશે.
તો ચિત્રપટમાંથી આવીને તમારા કાનમાં ફૂંક મારશે એક વખત. સાચું કહીએ છીએ, આભાસ થશે તમને. હા, આભાસ થશે જ. અને તે કદાચ સત્ય પણ હોય, ના હોય તો સત્ય માનજો. ભલે આભાસ હોય, ભ્રમણા હોય. એવી ભ્રમણાને પણ સંતોએ કીધું છે કે સતને અનુસરનારી ભ્રમણાઓને પણ તું તાજ સમજજે, એમ શબ્દ છે. હા, એ તાજ છે તારા માટે. આ બધું તને સુપ્રતીત થયું છતાં પ્રમાદ કેમ? પ્રભુ રાજનગરમાં આવ્યા પછી આ પુરુષના સહારે હવે જો ખરેખર પ્રમાદ હોય, એટલે મૂળ વાતને પકડવામાં પ્રમાદો. દિવસમાં 1 કલાક પણ આપણે જો એમના માટે એકાંત નથી મેળવતા તો દુઃખનું કારણ છે. સ્થળ ગમે તે હોય, ઘર હોય, જંગલનો કોઈ ખૂણો હોય, તમારા બારીની અટારી હોય, હા, કે જે હોય તે, કોઈ સ્વાધ્યાયનો કોઈ ખૂણો હોય, ધ્યાન કક્ષનો કોઈ ખૂણો હોય, જ્ઞાની ભગવંતોના કોઈક મંદિરમાં બેઠા હોઈએ તો પણ ચાલે. નથી સમય કાઢતા તો સમજો દુકાળ છે, ભાવિ દુકાળ. અત્યારે દુકાળમાં સુકાળ જણાય છે, પછી તો એ નહીં હોય, ન રહ્યો દુકાળ. માંડ હાથમાં આવ્યો છે પ્રભુ, માંડ હાથમાં આવ્યો છે. એટલે કીધું કે ગુરુ જે મંત્ર આપે છે ને પ્રભુ, એ ત્યારે આપશે મંત્ર. તો કે સાહેબ શું મંત્ર? બધું આ તો વાતો છે બધી. બસ શ્રદ્ધા ગુણની દાડી ઉડાડી નાખી. હા, કાઢ્યા બહાર શ્રદ્ધા ગુણને. કંઈક અંશે જમાવટ થતી હતી, હવે આ કઈ થોડું હોતું હશે આ કાળમાં. અનુભવ કર્યા વગર વાત કાઢી નાખી. પ્રયોગ તો કર. અને બીજું, કદાચ પ્રયોગમાં તું નાસીપાસ થાય તો એક વસ્તુ તો કરી છે કે તારો પંથ તો સાચો હશે, આત્મા તરફ દ્રષ્ટિ હશે, જ્ઞાન ત્યાં રોકાયેલું હશે, વિકલ્પ પણ ત્યાં જ હશે તો, નહીંતર નિર્વિકલ્પ દશા તરફ તારી દ્રષ્ટિ હશે અને આત્મા પ્રત્યે ભક્તિ જાગશે તો પરમ કૃપાળુ દેવ પાસે એના વધામણા પણ હશે. લેજે એમની પાસેથી વધામણા. થશે શું સાહેબ? આ કોઈક મંત્ર આપે જ્ઞાનીઓ, જોકે ચોથા કાળમાં તો એવું બનતું જ, ચોથા કાળમાં તો વિશેષ બનતું એવું. પણ હવે આ કાળ છે આપણા માટે જરી મુશ્કેલ વાળો, છતાં પણ ન બને એવું તો છે નહીં. સત મારી પાસે જો પ્રગટ હોય તો સતને જાણનારા પણ આ કાળમાં છે, દુકાળ નથી. રાઈટ? અરે અમે તો કહીએ છીએ કે તમારી શ્રદ્ધા ગુણમાં પણ એને વિરામ લીધો હશે સતે. ફરીને એક વખત, સત આત્મા, સત વસ્તુ, સત પ્રભુ, એને વિરામ લીધો હશે. એવી તારી કદાચ વૃત્તિઓ દ્વારા પણ તને કંઈક ક્યારેક ખ્યાલમાં આવતું હોય તોય પ્રભુ ધન્ય છો આ પંચમ કાળમાં, કે સતને આટલી યાત્રા કરાવ્યા માટે તને ધન્યવાદ પ્રભુ. કાંઈ નથી કરવાનું. જેમ બેઠા તેમ બેઠા, કોઈ આસનની જરૂર નથી. પગ ઉપર પગ મૂકવાની, પદ્માસન લેવાની, અર્ધ પદ્માસન લેવાની કાંઈ જરૂર નથી. બધું જેમ છો તેમ રહી જાઓ. જેમ છો તેમ રહી જાઓ. જુઓ પછી એક વસ્તુ છે, તલપ હોવી જોઈએ, ભીતર તલપ હોવી જોઈએ. પ્રભુ જ્ઞાનીઓ જે ફૂંક મારશે ને એમાં સમગ્ર તારું અસ્તિત્વ
તારી પાસે ખુલ્લું થઈ જશે અસ્તિત્વ. એવી જ્ઞાનીઓની ભીતર તને જાગૃતિના કોઈ એવા કાળમાં મૂકી દેશે. જાગ્રત જાગ્રત જાગ્રત. આપણને લાગે છે કે આ બધું શું શક્ય હોય? 100% શક્ય છે. જ્ઞાનીઓ એના આજ પણ સાક્ષી છે. કેમ ના હોય પ્રભુ? એને સંગત જોઈએ છે, એ સંગત ગોતે છે ભીતર. એને પણ સથવારો જોઈએ છે, એ સથવારો ગોતે છે. વસ્તુનો નહીં. વસ્તુ તો એક વસ્તુ બીજા વસ્તુને જોતી નથી, મળતી નથી ને કાર્ય કરતી નથી, પણ ભાવને શોધે છે. એટલે તો કૃપાળુદેવને મૂકવું પડ્યું. આતમ ભાવના ભાવતા શું થાય ભાઈ? ભાવનાને ભાવતા શું થાય? તો કે ભાવનાને ભાવતા એ થાય કે જેવી ભાવનાને તે અત્યારે ધરીને ઊભો છે, એ જ ભાવનાને હું અત્યારે નિમંત્રણ આપું છું. જીવ લહે કેવળ જ્ઞાન એટલે એનો અર્થ એમ, હું નિમંત્રણ આપું છું, એને નિમંત્રિત કરું છું, પધારજો અમારા ઘરે. કેટલું સુંદર લાગે નહીં? આત્મ ભાવના. હે આત્મ ભાવનાને અનુસરતા મારા પ્રભુ, લબ્ધિઓથી ભરેલા આપ, છતાં એ લબ્ધિની મને ખપ નથી. મને તો અબ્ધિ જોઈએ છે કે જે તમારી પાસે મૂળ સંપત્તિ છે પ્રભુ, હું તો એનો ચાહક છું. એનો ચાહક છું, એનો ચાહક છું ભાઈ, એનો ચાહક છું. સમગ્ર તારી ચેતના રૂપાંતરિત થઈ જાય, રૂપાંતરિત થઈ જાય. આખું પોતાનું સ્વરૂપ બદલી નાખે. એક સમય પહેલા તું અંદર ગયો હોય, જ્યારે બેઠો હોય ત્યારે એક સમય પછી તો આખી વસ્તુ બદલાઈ જાય. ત્યારે કે છે અહો ચેતન, અહો ચેતન, ભાવ આવે છે. અહો તેનું સામર્થ્ય. પ્રયોગમાં જનારને આ બોલવું પડશે, અહો તારું સામર્થ્ય. અહો જ્ઞાની, અહો 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 જ્ઞાની. અહો તેની ગવેષણા. ગવેષણાનો અર્થ શોધ છે આપણે ત્યાં આમાં. અહો ગવેષણા. શોધ માટે જતો તે પ્રયોગાત્મક ભૂમિકામાં જતું આત્મતત્વ દ્રષ્ટિ બિંદુથી નિર્ણય કરશે. જ્ઞાન એને પાછળથી ધક્કો આપશે, ત્યારે પ્રજ્ઞા જાગૃત થશે. પ્રભુ આ દશા હોય છે. અને એ પ્રજ્ઞા આત્મા સુધી યાત્રા કરવામાં તમારી સાથે સહચારી હોય છે. પ્રજ્ઞા એટલે દ્રષ્ટિનો વિષય, વિશેષ આત્મલક્ષી આ પ્રયોગ. અહો તેની ગવેષણા, અહો તેમનું ધ્યાન. 821 પેજ ઉપર છે. અહો તેમનું ધ્યાન. હમણાં કરો છો એ ધ્યાન નહીં, કોઈક અદ્ભુત તમને સૃષ્ટિમાં લઈ જશે. એવી સૃષ્ટિ કે નિરખતા જ તમે શાંત 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 થઈ જશો. એવી શાંતતા છવાઈ જશે. 821 પેજ નંબર. અહો તેમનું ધ્યાન. ધ્યાન અને તમે જુદા નહીં હોય. તમારી અવસ્થાને ધ્રુવ તત્વ તમારાથી જુદો ન હોય. પ્રભુ આ વાત ચાલે છે ઘરે જવાની. ઘરે જવું છે ને, ભલે ને 4-8 દિવસ 15 દિવસ ઘરે તો જવું છે ને. એની ખુશી છે કે નહીં ઘરે જવાની? મહેન્દ્ર હું વાત કરી, ઘર યાદ આવે છે કે નહીં? ઘરે જવું છે. આ ઘરે જવાની તો વાત કરીએ છીએ પ્રભુ. આ ઘરે જવાની વાત ચાલે છે.
અહો તેમનું ધ્યાન, અહો તેમની સમાધિ, આધિ નહીં, ઉપાધિ નહીં, વ્યાધિથી રહિત પ્રભુ આત્મ સમાધિ. અરે અમે કહીએ છીએ ચારા તો પાડજો એના, વસ્તુ જ્યારે સ્થિત થાય ત્યારે. ચારા પાડીને પણ પ્રયોગ કરજો, મજા પડશે. કોઈક નવી દુનિયામાં જતા હો એવો આભાસ થશે. શું છે મિતુલ, ઘરે જવાની વાત છે? હા, મારા પ્રભુ બતાવે છે ઘરે જવાની વાત. હા, હાથ નોંધ છે, પોતાના હાથથી લખેલું અક્ષરો એમના છે. બાપુ જરી ભાવ આવશે ને તો અક્ષરો તમને કેટલું કહી જશે, કાંઈ બીજું વિવેચન કરવાની, સાંભળવાની જરૂર પણ નહીં પડે. જ્ઞાનીના વચનો લખાયા છે તે છે. તે સમયે તેનું હૃદય, એનો એક અંશ જો પ્રભુ તમારા અંશ જોડે ભળતો થશે ને, માલામાલ થઈ જશો. પ્રભુ માલામાલ થઈ જશો. અનંત કાળનું ભવ ભ્રમણ મટી જશે. એટલી શક્તિ લઈને આ ચોથા કાળમાં પધાર્યો છે પ્રભુ. આપણા માટે આવ્યો છે, આપણા માટે આવ્યો છે. પેલા આપણા કીધું, હવે આપણા માટે આવ્યો છે. ભૂલેલા ભગવાન જેને સતત સ્મૃતિમાં રહ્યા કરે છે, જેને સપના પણ એના આવે છે, મિલન પણ એનું ગુંજે છે ભીતર, એવા આત્મતત્વના યોગીઓ પ્રભુ અત્યારે જે સામે બેઠા છે એને કૃપાળુ દેવ કહે છે, અહો તેમની સમાધિ, આદિ અને વ્યાધિ અને ઉપાધિથી રહી તારું મૂળ તત્વ બતાવે છે. આવું છે તારું મૂળ તત્વ. ત્યાં નથી આદિ, ત્યાં નથી વ્યાધિ, ત્યાં નથી ઉપાધિ, છે તો માત્ર સમાધિ. ઘરે જવાની વાત ચાલે છે ભાઈ, ઘરે જવાની વાત ચાલે. અને ઘરે જવું જ છે મારે. રવિભાઈ જવું જ છે ઘરે, બરોબર છે ને? આજે નહીં તો કાલે, નહીં તો પરમ દિવસે જવું જ છે એક દિવસ તો ઘરે. ઘરે જયા વગર તો નહીં કામ આવે. ઘરે જઈશું તો નિરાંતે તાળું દઈ ભીતર અને આરામ કરીશું. ઘંટીઓ બંધ કરી નાખશું, એલાર્મ બંધ કરી નાખશું, મોબાઈલ બંધ કરી નાખશું. અને અનંતકાળનો થાક જે લાગ્યો છે ને, એક સામટા બેસી કરીને બધું જ ઉતારી નાખવું છે. સાહેબ અમને ઘણા કહે અહીંયા તો કે અહીંયા આવીએ છીએ તો સવારના વહેલું ઉઠવું પડે, જરી મુંબઈ જઈશું તો બધો થાક ઉતરી જશે. મેં કીધું ભાઈ થાક ચડશે, થાક ઉતરી એનું જશે, થાક ચડશે. મેં કીધું 10 વાગ્યા સુધી તમે સૂતા પડ્યા હશો, કારણ કે હવે કાંઈ છે નહીં, પૂજા નથી કરવી, દર્શન કરવા નથી, સવારની આજ્ઞા ભક્તિ કરવી નથી, બરોબર ને રમેશભાઈ? આજ્ઞા ભક્તિ પણ નથી કરવી, એટલે આરામથી 10 વાગે ઉઠશું. અરે ઉઠશું શું, મરણ પથારી છે. જ્ઞાનીઓ કે છે ભાઈ સમાધિ સાધનામાં છે, સમાધિ તંત્રમાં પૂજ્યપાદ સ્વામીએ કીધું છે મરણ સમાધિ છે તારી, આત્મ સમાધિ નહીં. તું નિત્ય મરણ સમાધિથી નજીક જઈ રહ્યો છો. પરિભ્રમણ, કોઈ કિનારો નહીં, કોઈ શાંતિ નહીં. એકેન્દ્રીથી કરીને પંચેન્દ્રી, સંઘની, અસંગની, અને પછી તો નીચેના કેટલા ભાવ પ્રભુ. પાથારી નહીં, તકિયા ઓશિકા નહીં, નવી ચાદરો નહીં. નવી નીકળી હોય ને તરત લઈ આવે. એકદમ બૈરાઓને બહુ શોખ હોય ખરીદી કરવાનો. સારી ચાદર આવી હોય તો કે આ લઈ જઈ, મજા આવશે. શેની મજા આવશે ભાઈ, શેની મજા આવશે લક્ષ્મીચંદભાઈ? મજા જેટલી કરી છે ને એ લૂંટનારો પદાર્થ તું લઈ આવ્યો છો. એમાં ચિત્ત છે, આત્મા પૂરેપૂરો એમાં ઉપયોગ સહિત લાગી ગયો છે કામમાં. નહીં મહેન્દ્ર, કેટલી સુંદર વાત. તારું મૃત્યુ લઈ આવ્યો તું ઘરે. બહુ વસ્તુ સારી ગમી ગઈ મને, લઈ આવ્યો. સબને ઢાંકવા માટે જોઈએ ને, એ લઈ આવ્યો તો. આમ જ્ઞાનીઓ આમ
ધ્રુજી જાય છે આ વસ્તુઓને જોઈને. નગ્ન દિગંબર અવસ્થામાં વિચરતા મુનિઓને જરી આ વ્યવહાર તો પૂછો, એમનો વ્યવહાર કેવી રીતે રહેતા હશે તમે વિચાર કરો. અમે જોયા છે કાગળના ટુકડાઓ ફેક્ટરીઓથી આવે, કચરો કાગળનો. અને અમે ગયા હતા બાહુબલી, ત્યારે ઠંડી હતી સારામાં સારી, યાદ આવે છે. બધા ઈ ઓઢીને સૂતા હતા, કચકે ને કાગળની કત. બોલો, નજરે જોયેલું આ બધું. ત્યાંથી ઉઠ્યા, ઊભા થઈને આવ્યા બહાર. પ્રભુ એનાથી સુંદર પથારી મને મળવાની છે. આ તો એક વાત કરી છે, ઠીક છે, મારી તો સહેજ પાથરેલી હશે ત્યાં, સહેજ પથારી સુંદર. જો આ ખરેખર જીવન જીવવાની આજથી તૈયારી કરું તો. અહો તેમનો સંયમ, આ સંયમ જોયું નજર સામે. ઉનાળાના દિવસો હોય, એક જ વખત આહાર કરે, ઠામ ચોવિયાર થઈ જાય, ગરમ પાણી પી લે, ઠંડા પાણી ન મળે. પ્રભુ હું તો તરત ફ્રીજના દરવાજે ઊભો રહું છું. આ તો ઘણા અમને કે એ લોકોની પુણ્યાઈ નથી એવી, આપણી પુણ્યાઈ છે તો માનીએ ને ભાઈ. મૃતુલ શું વાત છે મૃતુલ? એમ કે લોકો, ભાઈ આ મજાકનો પ્રશ્ન નથી પ્રભુ. તું એક બિંદુ પાણી માટે 1 કિલોમીટર રોજ ચાલે છે તો તને એક બિંદુ, તું કીડીના ભાવમાં છો અને કીડીને તરસ લાગી છે, એ પાણી પીવા નીકળી છે. 6 વખત તો બીજા જન્મ ગ્રહણ કરી લેશે ભાઈ, પગની છે કચરાઈને, નવું દેહ ધારણ કરી લેશે. 6 હજી તો પાણીનું બિંદુ જ એનું ચાલે છે, એમાં તો 6, 8, 10 ભાવ તો એમાં વયા ગયા પરાવર્તનમાં. પ્રભુ શું કરે છે તો? મારે ઠંડુ પાણી પીવું છે ફ્રીજનું, મારે શરબત પીવી છે, ગરમી બહુ લાગે છે. પ્રભુ આ સુખના દાડા જે તને આવે છે ને, દુઃખના પોટલા બાંધી તારી પાછળ પડી ગયા છે પ્રભુ. અહો સંયમ, અહો તેમનો અપ્રમત સ્વભાવ. 6 શબ્દો છે ને, એ એમને એમ લખ્યા હશે બધા મફતમાં કૃપાળુ દેવે, પોતાની જ્ઞાન શક્તિ બતાડવા માટે લોકોને. મને એક જણે કીધું તો કે આમાં તો કેટલાક તો આવી રીતે લખેલા છે બધા. મેં કીધું પ્રભુ આપ સત્ય નીકળો, આપની વાતમાં હું એમ કેમ આશીર્વાદ આપું તને? તમને એવા આશીર્વાદ અપાય નહીં મારાથી. તો કે ફરી બોલો. મેં કીધું કેમ કહું તમને કે આ શબ્દો તને આવી રીતે તું એનું ખતવણી કરે છે પ્રભુ. હું તો બીજી વખત તને કહું કે પ્રભુ આ બધું નહીં કરતો તો આશીર્વાદ કેમ આપો? તો કે તું સત્ય છો એમાં. અહો તેમની પરમ જાગૃતિ. આત્મા શબ્દમાંથી બધું જન્મ થયું છે. 10મો બોલ સામે જ બેઠો છે. 10મો બોલ, કેવળ એક આત્મા જ. બાપુ પ્રગટ જે મહિમાવંત છે એ તો સ્પષ્ટ જણાય છે. અમે પૂછીએ છીએ તમને આત્માનો અનુભવ છે મહેન્દ્રભાઈ? નથી. અમે કહીએ છીએ છે તમને અનુભવ. અમે સાચા છીએ જી મહારાજ? બિલકુલ સાચા છીએ. વસ્તુ ખોટી જણાય છે, મારો જ્ઞેયનો વિભાગ ખોટો જણાય છે, જ્ઞાન તો બરોબર કામ કરે છે. જ્ઞાન ભૂલ નથી કરતો, જ્ઞેય બદલે છે, એની સાથે હું પણ બદલી જાઉં છું, એ ભૂલ છે. જ્ઞાન તો જ્ઞાનમાં જ છે, ત્યારે જે છે એ બતાવે છે. આ રૂમાલ છે તો એને રૂમાલ જ કહે છે, એને કાગળનો ટુકડો નથી કહેતો. શું વિતરાગ માર્ગની બાપુ ધાર છે. આપણને તો કોઈ મહાપુણ્ય મળ્યું છે, મહાપુણ્ય, મહાભાગ્યશાળી, કે જૈન દર્શનનું જ્ઞાન મુખ્ય જે કાર્ય છે પ્રભુ એની વાત કરવા આ પુરુષે અવસર આપ્યો આપણને. ધન્ય હો પ્રભુ એવા પુરુષોનો. અમે તો કહીએ છીએ સાહેબ પંચમકાળના અંત સુધી પધારતા રહેજો, આપ નહીં તો બીજાને મોકલતા રહેજો. જીવો કલ્યાણના આશાવાદી ઘણા છે, યોગ બાજતો નથી. શું કરે? વાત સાચી છે, વાત સાચી છે. અમે જ્યારે આ માર્ગમાં આવ્યા ને જ્યારે બહાર જાહેર થયા તો લોકોને યોગ મળ્યો. અમે એકલા હોત તો અમે 4-5 જણા છો, ક્યારે યોગ મળ્યો જીવોને?
અમે આનંદમાં છીએ કે આવા જીવોને યોગ મળ્યો છે. શ્રવણ શક્તિ પણ વિશેષ ખીલેલી હશે ને તો ત્યારે ક્યારેક પ્રજ્ઞાને કોક ભાવમાં જાગૃત કરશે. આત્મા તો હારોહાર હશે ને. સમજાય છે રવિભાઈ? હાજી, આત્મા તો હારે હારે ઈ જ હશે, ઈ બદલાશે નહીં. હા, એની ઉપર ચડેલા થોડાક કંઈક બધા એવી વિટંબણાઓ હશે, ઠીક છે, કાંઈ વાંધો નહીં, બદલી જશે. ઈ પણ હું બદલાવીશ. બહુ ભાગ્યશાળી છીએ, બહુ ભાગ્યશાળી. ખાલી એટલું સમજીએ ને કે હું અનંત 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 જેનો કોઈ અંત નથી એવા અનંતનો હું ભાગ્યશાળી જીવ છું. બોલો શું કરશો? લોકોને મહિમા નથી આવતો. પોતાનો મહિમા પોતાને નથી આવતો. બીજી સારી વસ્તુ જુએ, કોઈક પહેરેલો હોય ડ્રેસ, કોઈ ઘડિયાળ હોય, કોઈના હાથમાં ચશ્મા હોય, કોઈના હાથમાં મોબાઈલ હોય, તો એને મહિમા આવી જાય છે તરત. પોતાનો મહિમા એને આવતો નથી ભાઈ. ત્યારે તે જ સમયે મહિમા એમ લાવ કે હું સારી વસ્તુને ઓળખી શકું છું, એટલું મારામાં જ્ઞાન જાગૃત છે. ભયો મારું જીવન, મારે નથી લડવું બીજી સાથે છે. ખાલી એટલું તો તું કર ભાઈ, કે સતને ઓળખવાની શક્તિનો નાશ નથી થયો. મારી સાથે ને સાથે આજ પણ પ્રવર્તે છે. જે ચોથા કાળમાં હતો તે પંચમ કાળમાં અત્યારે પણ છે. બાપુ આટલું મહિમા કરીશ, એનું મહાત્મ્ય કરીશ અને માળા ગૂંથજે એની કે પ્રભુ એમાં તો કાંઈ ફેર નથી થયો. તું તે વખતે પણ મહિમા કરતો હતો ને આ વખતે પણ મહિમા કરતો હતો, એમાં કાંઈ ફેર નથી. જે કંઈ વધ્યું છે એમાં મહિમામાં ઘટ્યું નથી. પ્રભુ આટલું તો એક વખત એને શાબાશી આપો. ધન્ય બાપુ, ધન્ય. અહો તેમની પરમ જાગૃતિ. ગમે ત્યાં હો પ્રભુ, આત્માને નીંદતો નહીં. નીંદવું હોય તો એમાંથી આવતો જે પ્રવાહ, જેને તારી સાથે જેને સંબંધ રાખ્યો છે એવો પ્રવાહ, એને જરૂર ટોકજે, મૂળ વસ્તુને નહીં. પ્રભુ આટલું કરીશ ને તો એ પરમહંસ છે, ખ્યાલ રાખજો. પરમહંસ છે. પાંખ ઉપર બેસાડીને તમને એક વખત લઈ જશે. અહો તેમનો વિતરાગ સ્વભાવ. રાગના એક અંશને પ્રગટ કર્યા વિના વસ્તુને ઓળખવાની શક્તિ ધરાવે એ વિતરાગ. આ બધું ક્યારે શ્રવણ થયેલું? વ્યાખ્યાનમાં. પ્રભુ આખું આ વ્યાખ્યાનથી તો ભરેલું છે, કાંઈ કરવું પડતું નથી. બોલો, તમે સામા છો તો અમે બોલતા રહીએ છીએ. હા, આટલું છે, આટલું છે જી મહારાજ, આટલું છે. તમારી જિજ્ઞાસાની સાથે આને સંબંધ છે. તમે બેઠા છો માત્ર એની સાથે સંબંધ નથી. તમારી આંખ, તમારા પાંચે ઇન્દ્રિયોના વિષયો જે રીતે શ્રવણ કરવામાં અત્યારે કાંતિભાઈ રોકાયા છે ને, એનું આ ફળ છે. પિતુલ જિજ્ઞાસા વગર નથી થતું. જિજ્ઞાસા આપમાં જોઉં છું હું, ગમે છે આપણને. કોઈ ઊભું થઈને બહાર ગયું નથી હજી સુધી સભામાં, ચાલુ સભામાં. આટલા વર્ષો થયા જી મહારાજ, નથી ગયું કોઈ ઊભો થઈને. ભીતર ગમે છે એને, ભીતર ગમે છે. એક વખત ભીતર ગમે છે, મને બહુ ગમે છે એવું કર્યા પછી તે બારમાં પણ ગમવા લાગશે. કારણ કે પછી તો તું ગમવા જેવડો થઈ જઈશ મોટો. હમણાં તું બાળકોને રમાડે છે, પછી બાળકો તને રમાડશે. દાદા
કરીને ખભે ચડશે ને ટપલી મારશે ને તારા જોડા લઈ જશે ને તારી દોતીયું ખેંચશે ને બધું કરશે. હા, કરશે કે નહીં? અને ગમે કે નહીં ત્યારે. અને એ જ જો બહારનું કોઈ કરે તો બસ આટલું અંતર છે, સમજી લે, આટલું અંતર છે પ્રભુ. તો આ છે તેમનો વિતરાગ સ્વભાવ. પછી છે 4 લીટીઓ હજી વાંચશું. આ કૃપાળુ દેવે હાથનો અભ્યંતર પરિણામની અંદર આખું પોતાનું અંતર ઠલવી દીધું છે. અંતરંગ દશા, એ દશા હવે બતાવી શકાય નહીં, કેમ કે પોતે નથી હાજર, પણ શબ્દોમાં આપણી પાસે જીવંત છે. અને એ જીવંત શબ્દોને મારે જાગૃત કરવાની પ્રવૃત્તિ કરવી હોય તો જરૂર એમના સાથે ચાલવું પડશે મારે. આ શબ્દોની સાથે પણ પ્રવાસ એક પ્રકારનો પ્રયાસ છે. અને એ પ્રયાસ ખરેખર એક દિવસ તમને જ્ઞાન શાળામાં ઊભું રાખશે, જ્યાં દર્શન પણ હશે અને ચારિત્ર પણ હશે. એ શાળા તમારા માટે હશે. પ્રભુ આખી ચેતના રૂપાંતરિત કરવા માટેના આ બધા કૃપાળુ દેવના બોલ છે. રૂપાંતિત રૂપાંતિત રૂપાંત, એકલું રૂપું 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 જ જણાય બેઠું અંદરમાં. અને આમ તો કોઈ સારા વચનોથી આપણે આકર્ષણ કરવાની શક્તિ આપણે ખોતા નથી, બિલકુલ. સમજો શું કહ્યું અમે? તમે ગમે ત્યાં જતા હો, ગમે ત્યાં સ્થળે ઊભા હો, તમારી 2 વાત કોઈક સારી કરી તો તમારા કાન એને તો સ્પર્શ કરે છે, પણ હૃદય એને સ્પર્શ કરે છે. અને જનાર જે માણસ છે એના પ્રત્યેના ભાવમાં વૃદ્ધિ થાય છે કે નહીં? વાત તો કરવી છે મારે, પણ મારી વાત મારા દ્વારા ન થાય. સુબોધ પ્રકાશ નહીં, સુબોધ પ્રકાશ ને, સુબોધ પ્રકાશ આજથી 30 વર્ષ પહેલા દેવલાલીમાં એને જે શબ્દો કહ્યા હતા, અમે એ શબ્દોને હજી એટલા પકડીને બેઠા છીએ કે પ્રભુ આ સત્ય તો જવા થઈ રહ્યું છે, પણ ધન્ય છે એણે કે એની દ્રષ્ટિએ તે કાર્ય કર્યું. આપને ખબર છે, અશુબેનને ખ્યાલ છે, આપને તો કહ્યું છે. તો એ જો શબ્દો મને ગમે છે તો પ્રભુ વસ્તુ કેવી હશે? મહેન્દ્ર વિચાર કરતો. અદભુત પ્રભુ, અદભુત. પ્રભુના વચનોથી તો માણસ અત્યારે છે ને તરબોળ થઈ જાય. આપણે નથી કહેતા ઘણી વખત, શું સંગીત સભા હતી, આમ તરબોળ થઈ ગયા. મને યાદ છે તમે લોકો લઈ ગયેલા ઓ માય ગોડનું ગુજરાતી શું હતું? શું હતું? કૃષ્ણ વિરોધ કૃષ્ણ હતું, કનૈયા વિરોધ કૃષ્ણ શું હતું? હા, તો શું નાટકનું નામ કે ને, આ એવું જ હતું, કૃષ્ણ વિવશ કૃષ્ણ એવું કંઈક હતું. નહીં, પેલું હજી આવેલું હતું. એ તો પછી ઓ માય ગોડ ને હતા, પછી બધા પછી આવ્યા. એ તો પહેલું જ આવેલું, હજી 3જો દિવસ હતો ને મને લઈ ગયેલા તમે બાંધીને. હા, એવા કામ કરો ને બાપા, લઈ જાઓ ને. કૃષ્ણ વિવશ કૃષ્ણ કે કૃષ્ણ એવું કંઈક નામ તો હતું. એવું ના, એવું કંઈક હતું. કૃષ્ણ નહોતો, પણ નામ તો એવું જ હતું. કૃષ્ણનું બીજું નામ શું જી મારે? હા, કનૈયો. અને હજી ના, મોહન નહીં, માધવ પણ નહોતું. પહેલા જ આવ્યું હતું મરાઠ થિયેટરમાં તમારા. એ થિયેટર મરાઠી હતો ને. હા, કેટલા રાતના લઈ ગયેલા અમને પકડીને. મને કે સાહેબ તમારા ખપનું છે, હાલો. મેં કીધું મારા ખપનું છે? મેં કીધું નથી, ચાલો. એ પછી ઓ માય ગોડ આવ્યો, ત્યારે પરેશ રાવળ પોતે એમાં કામ કર્યું હતું. હમણાં ભાઈ છે ને મહેન્દ્રભાઈ, આપણા મહેન્દ્રભાઈના ભાઈ નલિનભાઈ, એમનો ખાસ મિત્ર પરેશ રાવળ. આપણે ત્યારે આવવાનો હતા, ત્યારે લઈ આવવાના હતા નરેશ, આપણા નલિનભાઈ માટું ગામ નારાયણજી સામજી વાડીમાં બજરે મનાના અનાવરણ ટાણે. પછી કંઈક સંજોગો ન આવી ન શક્યા. યસ, હા,
હા બરોબર. કાનજી વિરુદ્ધ કાનજી. મને કહે કે મેં કીધું કાનજી વિરુદ્ધ કાનજી હશે શું? મને કહે કે હાલો તો ખરા સાહેબ, મજા આવશે. પછી આ બધા આવ્યા, ઓ માય ગોડ ને આને તેને બધા. પ્રભુ આના જેવું છે. આપણે ખરેખર એવું જ કર્યું છે, આત્મા વિરુદ્ધ આત્મા ઉભા છીએ. બરોબર છે. આપણે ખરેખર છે ને આત્મા વિરુદ્ધ કરતા આત્મા શુદ્ધ એવું લેવું પડે. આત્મા તો આપણે આત્માની સામે જ ઉભા રહીએ છીએ. એ અશુદ્ધ છે તો આપણે પણ અશુદ્ધ થતા જઈએ છીએ. કઈક એવી જ ભૂલ થતી આવે છે ને જીવનમાં. ચલો, ઓમ શાંતિ. પ્રભુ વિશેષ અવસરે કે